Hello everyone. After gardening, today I am going to discuss with you about lawn making. Lawn is a type of grass which is grown in garden area. Lawn is a basic feature for home ground development and an essential feature for any type of garden. It can be defined as a green carpet of landscape. It can be defined as a green carpet of particular landscape, particular garden. It may be home garden or a small garden. Lawn is defined as a green carpet. Importance of lawn: it improves the appearance of house, enhances its beauty, increases convenience and usefulness, thus adding monetary value to the real estate in home garden. It improves appearance. It makes attractive to home garden and enhance the beauty of garden. It provides perfect setting for flower border, shrubbery or a specimen or tree or shrub. It has spiritual value and it is important source of charm and pride. The view of a lawn should be uninterrupted from the house or from entrance. જે લોનનો વ્યૂ છે એ લોન છે એની વચ્ચે કોઈ ફેન્સિંગ કે કોઈ વચ્ચે કોઈ ઇન્ટરપ્શન ન હોવું જોઈએ બિકોઝ ઇફ ઇટ views directly from home or directly from outside of the garden, so it's look more natural and it's look beautiful. That's why there is this low view of lawn should be uninterrupted. Some bulbous plants such as zip, Ziphyranthus, daylily, amaryllis, hyperastum, many also be planted in group in the lawn. Grasses is one of the hardiest perennial herb and it is very difficult to maintain lawn, although one has to take necessary care. લોન છે જ્યાં ગ્રો કરવામાં આવે લોનની સાથે સાથે અમુક જે બલ્બસ પ્લાન્ટ છે એવા પણ ગ્રો કરવામાં આવે. બલ્બસ પ્લાન્ટ મીન્સ કે જેના રૂટ છે એ બહુ અંદર સુધી ગ્રો ન થતા હોય, એકદમ બલ્બ જેવું સ્ટ્રક્ચર બનાવતા હોય જમીનની અંદર, એવા પ્લાન્ટને બલ્બસ પ્લાન્ટ કહેવાય. ફોર એક્ઝામ્પલ આપણી કોલેજમાં છે લીલી જે વ્હાઇટ ફ્લાવરવાળા અને ગ્રીન લીફવાળા જે પ્લાન્ટ છે નાના નાના, એ બલ્બસ પ્લાન્ટ છે અને ડે લીલી પણ કહેવામાં આવે. એવા પ્લાન્ટને લોન સાથે ગ્રો કરવામાં આવે. ઇટ મેક્સ મોર એટ્રેક્ટિવ લોન. અને ગ્રાસ છે એ હાર્ડિએસ્ટ પેરેનિયલ છે, મીન્સ કે એમાં જે એબિલિટી છે સર્વાઈવ કરવાની જે એબિલિટી છે ઇન ડિફરન્ટ કન્ડિશન, ઇન હાર્શ કન્ડિશન, એ વધારે છે. એટલા માટે એને હાર્ડિએસ્ટ પેરેનિયલ હર્બ કહેવાય. જે લોન છે એને મેન્ટેન કરવી બહુ ડિફિકલ્ટ છે, પણ બિકોઝ એને એની જે સ્પેસિફિક ટાઈમ હોય, સ્પેસિફિક એની જે સિઝન હોય ત્યારે એને કટ કરવી પડે, અને મંથમાં એકવાર જે લોન છે એને કટ કરવી પડે. એટલા માટે એને જે મેન્ટેન કરવી હાર્ડ છે, બટ ઇટ્સ નેસેસરી વેન વી વોન્ટ ટુ મેક ગાર્ડન એટ્રેક્ટિવ એન્ડ બ્યુટિફુલ. Site where lawn is grown. Site should receive full sunshine. Best situation will be southern side and next best is southeast and southwest of building. જે લોન જ્યારે ગ્રો કરવાની હોય ત્યારે લોન માટે એવી જગ્યા ચૂઝ કરવાની કે જે એવી સાઇડ ચૂઝ કરવાની કે જ્યાં વધારે સનશાઇન આવે. મોસ્ટલી જે સાઉથ પાર્ટ છે કોઈ પણ બિલ્ડિંગનો કે કોઈ પણ ઘરનો જે સાઉથ પાર્ટ છે ત્યાં લોનને ગ્રો કરવામાં આવે, બિકોઝ જે સાઉથ પાર્ટ છે ત્યાં ઈસ્ટ અને વેસ્ટમાંથી જે સનલાઇટ છે એ વધારે મળે, એટલા માટે સાઉથ પાર્ટ છે એ ચૂઝ કરવામાં આવે. અને જો સાઉથ સાઇડ છે એ પોસિબલ ન હોય તો સાઉથ ઈસ્ટ કે સાઉથ વેસ્ટ છે એ મોસ્ટલી ચૂઝ કરવામાં આવે લોન ગ્રો કરવા માટે. નો બિગ ટ્રીઝ should be present at the site because the falling of leaves make lawn dirty. જે લોન છે જ્યાં લોન ગ્રો કરેલી હોય એ જગ્યાએ મોટા મોટા ટ્રીઝ છે એ ન હોવા જોઈએ, બિકોઝ કે જ્યારે એ જે ટ્રી છે એમાંથી જ્યારે લીફ છે એ લીફ ફોલ થાય
ત્યારે એ જે લોન છે એને ડર્ટી બનાવે. સોઇલ મોઇસ્ચર એન્ડ ડ્રેનેજ શુડ બી ઓપ્ટિમમ. જે જગ્યાએ લોન છે એ ગ્રો કરવામાં આવે ત્યારે જે સોઇલ મોઇસ્ચર છે અને એનું જે ડ્રેનેજ છે એ ઓપ્ટિમમ હોવું જોઈએ. બિકોઝ કે જો બહુ વધારે એ જગ્યાએ પાણી ભરાયેલું હોય તો લોન છે એ ખરાબ થઈ જાય. એટલા માટે જે મોઇસ્ચર કંટ્રોલ પણ હોવું જોઈએ અને જે વોટરનું જે ડ્રેનેજ છે એ પણ હોવું જોઈએ. એવી સાઇટ હંમેશા ચૂઝ કરવાની. Soil type. A fertile loamy soil containing enough organic matter is best suited for lawn preparation. એવી સોઇલ ચૂઝ કરવાની જે કે ફર્ટાઇલ હોય. લૂમી મીન્સ કે એવી સોઇલ કે જે સોઇલ કન્ટેનિંગ હ્યુમસ, સોઇલની અંદર હ્યુમસ પ્રેઝન્ટ હોય તો એવી સોઇલ છે એ બેસ્ટ છે લોન માટે. ડેપ્થ ઓફ ધ સોઇલ શુડ બી 25 to 30 centimeter. pH should be around 6 to 7. Soil depth of the soil is 25 to 30 centimeter and pH of soil is 6 to 7. Digging means ખોદકામ. ફર્સ્ટ મેક અ રફ લેવલિંગ બાય આઈસાઇટ. પહેલાં જે જગ્યાએ ગ્રો કરવાની હોય લોન એ જગ્યાને પહેલાં રફ લેવલિંગ કરવાનું એનું. After which digging is carried out through the preparation of land is most essential for long time. Success of lawn. જ્યારે લેવલ થઈ જાય, લેવલ પછી જે ડિગિંગ છે, ખોદકામ છે એ ચાલુ થાય અને જે લેન્ડ છે એ મોસ્ટ એસેન્શિયલ જે એમાંથી જે એને મિનરલ્સ છે એ મળતા રહે એટલા માટે ડિગિંગ છે એ નેસેસરી છે. ડિગિંગ ઇઝ કેરીડ આઉટ બાય ટ્રેન્ચ મેથડ. ટ્રેન્ચ મીન્સ સ્મોલ પીટ બનાવવામાં આવે એવી મેથડ, નાના નાના જે ખાડા કરવામાં આવે એને શું કહેવાય? ટ્રેન્ચ મેથડ કહેવાય. ડિગિંગ ઇઝ કેરીડ આઉટ બાય ટ્રેન્ચ મેથડ. ટ્રેન્ચ ઇઝ ઓફ 60 cm by 45 cm size are the dug at the side. જે ટ્રેન્ચીસ બનાવવામાં આવે એ 60 by 45 સેન્ટીમીટર જેટલી સાઇઝના બનાવવામાં આવે. ડ્યુરિંગ ડિગિંગ ઓલ સ્ટોન્સ, ઓલ્ડ મેસનરી, ગ્રાસરૂટ શુડ બી રિમૂવડ. જ્યારે ડિગિંગ ખોદકામ કરવામાં આવે ત્યારે જે ઓલ સ્ટોન્સ હોય, જે નાના મોટા જે સ્ટોન્સ હોય એ બધા સ્ટોન્સને રિમૂવ કરવાના. મેસોનરી મીન્સ કે જે સ્ટોન વર્ક છે, એટલે કે એવા સ્ટોન્સ કે જે જમીનમાં દટાઈ ગયા હોય, પહેલાં એમાં કોઈ બાંધકામ કે એવી જગ્યાએ થતું હોય તો એ જમીનમાં દટાઈ ગયા હોય એને સ્ટોન વર્ક કે મેસોનરી કહેવાય. કે ગ્રાસરૂટ છે એ બધું રિમૂવ કરવાનું અને પછી જે લોન છે એને ગ્રો કરવાની. The clods should not be left unbroken. ક્લોડ મીન્સ કે જે અમુક જગ્યાએ જ્યારે અમુક એવી જગ્યા હોય કે જ્યાં લોન ગ્રો કરવાની હોય ને એ જગ્યાએ એટલી બધી ઠંડી રહેતી હોય કે ત્યાં સ્નોફોલ થતી હોય. એવી જગ્યાએ કોમ્પેક્ટ માસ ઓફ સબસ્ટન્સ લાઇક આઈસ, જે ક્લોડ છે એ કોમ્પેક્ટ માસ ઓફ સબસ્ટન્સ, આઈસ જેવો સબસ્ટન્સ હોય એ એક ધીમે ધીમે કરતાં જે મોટો થતો જાય એને આખો કોમ્પેક્ટ માસ બનાવે. એ માસને શું કહેવાય? ક્લોડ કહેવાય. અને એનો ક્લોડ છે એના કોઈ સ્પેસિફિક કે ડેફિનેટ શેપ ન હોય. ધ ક્લોડ શુડ નોટ લેફ્ટ અનબ્રોકન. એટલે જે ક્લોડ્સ એવા જે મળે એ બધા ક્લોડ્સ છે એને તોડી નાખવાના. ટાઈમ ઓફ ડિગિંગ ઇટ ઇઝ ડન ઇન મંથ ઓફ એપ્રિલ ઓર મે. ડિગિંગનો જે મોસ્ટ સુટેબલ ટાઈમ છે એ એપ્રિલ એન્ડ મે. મેન્યુઅર્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ. 500 kilograms per 100 meter square of fine compost or FIM should be added to soil. 100 kilogram per 100 meter square. 100 meter square જેટલી જગ્યા હોય એમાં 500 કિલોગ્રામ જેટલું કમ્પોસ્ટ નાખવાનું પ્લસ ઓર FIM મીન્સ ફાર્મ યાર્ડ મેન્યોર. એટલે એવું ખાતર કે જે ફૂલી ડીકમ્પોઝડ હોય, એવા ઓર્ગેનિક મેટર કે જે ફૂલી ડીકમ્પોઝડ હોય એને ફાર્મ યાર્ડ મેન્યોર કહેવાય. એટલે જે 100 મીટર સ્ક્વેર જગ્યા છે એવી જગ્યામાં 500 કિલોગ્રામ જેટલું કમ્પોસ્ટ કે FIM છે એ એડ કરવાનું. This is taken work up in the soil to the depth of 15 to 20 centimeter watered and level. Then જે આજે આપણે કમ્પોસ્ટ કે મેન્યોર એડ કરેલું છે એને
સોઇલની ડેપ્થમાં 15 to 20 સેન્ટીમીટર સુધી અંદર સુધી નાખવાનું, અને વોટર પછી એને આખું જે એરિયા છે એને શું કરવાનું, વોટર કરવાનું, ભીનું કરી દેવાનું અને એનું લેવલિંગ કરવાનું. સ્લોપ્સ એન્ડ મોન્ડ્સ એટ ધ સાઇડ શુડ બી ગ્રેજ્યુઅલ આર્ટિસ્ટિક. હવે જે સાઇટ ઉપર જે સ્લોપ્સ છે અને મોન્ડ્સ મીન્સ આર્ટિફિશિયલી જે માઉન્ટેન કે આર્ટિફિશિયલી જે સ્મોલ માઉન્ટેન કે એવું નાનું સ્ટ્રક્ચર બનાવેલું એનું મોન્ડ્સ કહેવાય. Slopes and mounds at the side should be gradual, artistic. Selection of grass species for the lawn development. જો આપણે કેવી જગ્યા છે, કેવું ક્લાઇમેટિક કન્ડિશન છે એના ઉપર ડિપેન્ડ કરે કે કયા ટાઈપની ગ્રાસ છે એને આપણે લોન માટે ચૂઝ કરવું. સિલેક્શન ઓફ ગ્રાસ સ્પીસીસ ફોર ધ લોન ડેવલપમેન્ટ. ફર્સ્ટ છે બરમુડા ઘાસ. બરમુડા ગ્રાસ એનું જે સાયન્ટિફિક નામ છે સાઇનોડોન ડિક્ટીલોન. The grass is commonly referred as a doob grass and also known as Hariali, Arukampilu and Durba in vernacular. Grass is commonly referred as a doob grass, but in different area it is known as different names like Hariali, Arukampila and Durba. It is very commonly used for planting lawn due to its fast growth, hardiness, less water requirement and response of frequent moving. જે આ જે ગ્રાસ છે બરમુડા ગ્રાસ છે એ મોસ્ટલી લોન માટે યુઝ થાય બિકોઝ એનો જે ગ્રોથ હોય એ બહુ ફાસ્ટ હોય. હાર્ડીનેસ એટલે કે એનામાં જે એબિલિટી છે સર્વાઈવ કરવાની પર્ટિક્યુલર એરિયામાં, પર્ટિક્યુલર ક્લાઇમેટિક કન્ડિશનમાં અને ડિફિકલ્ટ કન્ડિશનમાં પણ એ સર્વાઈવ કરી શકે, અને એને જે વોટર રિક્વાયરમેન્ટ છે એ લેસ છે, અને રિસ્પોન્સ એનું જે એના જે રૂટ્સ હોય ને એ ફ્રિકવન્ટલી મૂવ કરે, એટલા માટે જે લોન છે એ જલ્દી આગળ વધે. એટલે એની જે આ બધી એની કેરેક્ટરિસ્ટિક્સ છે એના ઉપરથી મોસ્ટ કોમનલી આ બરમુડા ગ્રાસ છે એ યુઝ થાય. This grass makes excellent turf and it is tolerant to frost. હવે આ જે ગ્રાસ છે એ એક્સેલન્ટ ટર્ફ બનાવે. ટર્ફ મીન્સ કે જે આખું જે જમીન ઉપર એક સરફેસ બની જાય, એક લેયર બની જાય ગ્રાસની, એને ટર્ફ કહેવાય. બરમુડા ગ્રાસ છે એ એક્સેલન્ટ ટર્ફ બનાવે અને ઇટ્સ ટોલરન્ટ ટુ ફ્રોસ્ટ, કે જ્યારે ફ્રોઝન કન્ડિશન થઈ જાય ત્યારે પણ આ જે ગ્રાસ છે એ એવી કન્ડિશનને પણ ટોલરેટ કરી શકે, એટલા માટે મોસ્ટ કોમનલી યુઝડ ગ્રાસ છે. સેકન્ડ વન, કોરિયન ગ્રાસ, Zostisia japonica. This grass is suitable for smaller areas and home lawns. Korean grass grows slowly and there is no requirement of frequent moving. જે કોરિયન ગ્રાસ છે એ suitable for smaller area and home lawn, જ્યારે હોમ ગાર્ડનમાં મોસ્ટલી જે કોરિયન ગ્રાસ છે એ યુઝ થાય. Then Kentucky bluegrass, Poa pratensis. This grass is having very fine texture and soft like carpet. It grows best in full summer. Ray grass, Lolium perenne. This is the cheaper species and not very fine. The ray grass is not very fine and cheaper species, and it can't grow, it can't survive in harsh condition. Fifth, wood meadow grass, Poa nemoralis. This species is suitable for growing under shade. જ્યારે શેડ કન્ડિશનમાં આપણે લોન બનાવી હોય ત્યારે એવી જગ્યાએ જે વુડ મીડો ગ્રાસ છે એ યુઝ થાય. The grass is suitable for temperate region. Here some scientific name of grasses which is suitable for temperate region. Agrostis tenuis and Festuca rubra is a grass species suitable for temperate region. Other grasses like Manila grass, Korean velvet grass is also suitable for temperate region. Scientific name of Manila grass is Z. martella and Z. tenuifolia. These are the species of grass which is commonly used in lawn making. Here you can see the image of Korean grass, Mexican grass and Bermuda grass. This Bermuda grass is mostly used in a lawn making. This is Korean grass and this Mexican grass appears as a velvet.
This is the chart having mostly used grasses, which includes common name, botanical name, texture, and suitable growing condition. First, Bermuda grass, Cynodon dictyolon, એનું જે ટેક્સચર છે મીડિયમ ફાઇન હોય અને suitable for open sunny location. કોરિયન ગ્રાસ, ઝોઇઝિયા જેપોનિકા, એનું જે ટેક્સચર છે એ ફાઇન હોય અને જે બધા જે ગ્રાસની જે બધી સ્પીસીસ છે એ જે સની અને ઓપન લોકેશનમાં ગ્રો થાય એવી જ છે. કેન્ટુકી બ્લુ ગ્રાસ, પોઆ પાર્ટેન્સિસ, એનું પણ જે ટેક્સચર છે એ ફાઇન હોય. મેનિલા ગ્રાસ, એનું ઝેડ માર્ટેલિયા, એનું ટેક્સચર છે એ મીડિયમ હોય. કોરિયન વેલ્વેટ ગ્રાસ, એનું ટેક્સચર છે એ ફાઇન હોય. સો these are the species which is mostly grown of grass. In next lecture we will discuss about methods of planting lawn or methods of planting grass.